બુડા રાજુભાઈ જોડે હું ચો આવી ગયો બુડા હમણાં જોડે આવ્યા તો મને માર પડ્યા આવું સાધન મને તું નાખી જાવ હમણાં જોડે ના રખડ્યા શું થયું ભાઈ? રાજુભાઈ મંટુભાઈ ચેડે પડ્યા મને તો મારવા ચેડે પડે હું ઘેર જાઉં. હા તમે ઘેર જાવ ને હું જઉં છું એમના જોડે. જલ્દી જલ્દી હા બેન હું લડારવા પડશે. પેલા બચારાને માર્યો છે ફૂલે ફૂલ. હવે લડારું. એટલે મંટુભાઈ ચમ દોટ મેલી તમે? પેલા પકડવાનો તો કે એટલે ભાઈ એ ભાઈ દોટ મેલી હે તમે દોટ મારા તો હોય. અરે ના મારાય એ ભાઈ ને મારા યાર. અમારો ભાઈબંધ છે નિહારનો. એ ભાઈબંધ હોય તો ના મારા તો હોય યાર. આટલું બધું એ તો કેટલું એ કરતેલો. અમારો ભાઈબંધ છે લંગોટિયો ભાઈબંધ. અમારે નિહારમાં સાથે ભણતેલા. મંટુભાઈ તમારે ના મારા યાર. ના ચમ મારે એકબીજા બહેરા ખોદણ કરે મારવું પડે. તે પણ હોય તો સાચી વાત તો સાચું જ કે ને. કોણ લીધે વડવારો થઈ? તું બધા તો કરો હું ઓતારી બોલતો ફોન નહીં પડતી જાર હોય તો તમે આવું કરો યાર. વાતો નહીં કરવાની પણ ના કહું. વાતો નહીં કરવાની. સોડાઈ થાકી ગયો મયુરભાઈ. કેવા હતા કે પેલા ખેતરમાં લડે તમે જાઓ કે અમારું માનતા નહીં શું કરવા લડો તમે? ના મારે બહેરા વાતો કરે. મહેમાન તમે આ ગામમાં મહેમાન જેવા લાગો. અહીંયા બહેરોની વાતો કરાય તમારી? એમને બોલતો જ નહીં આવડતું પેલા પેલું યાર. પણ બહેરા વાતો કરવાનું ચો અમારે એમ કેવું. આવી રીતે બહેરોની વાતો ના કરાય. તમે અમને બહેરોની વાતો કરો એવા તમારી બહેરોની વાતો કરાય. આવું તો હતું યાર પ્રવીણભાઈ તમે આગળ હતા તો સોડાવાય નહીં તમારી? એ બેને સોડાઈને થાકી ગયો. પેલા ભાઈ ગયા ને હા એ દોટ મેલીને ગયા તો અહીંયા આવ્યો હું પછી. એવું એમ? હા મારા ખેતરમાં પરવા આવેલો. હમણાં જોડે બીજા ભાઈ કોઈ હતા ભાઈ? હા બીજા ભાઈ હતા. એ ભાઈ મારે બે મહેમાન તમારે આવું કરાય. તમારા હંગાત પેલા ભાઈબંધ આવ્યા હતા એમને તમે મારો. આ મોટુભાઈ તમારા આવું ના કરાય કે તમારા ઘેર કોઈ મહેમાન આવ્યો તો તમે આવી રીતે મારીને કાઢી મૂકો. એ તો અમાર નિહાળનો ભાઈબંધ હતો લંગોટિયો યાર હે યાર. એવું એમ? પણ અમને બોલતો જ નહીં આવડતું. હા પણ લંગોટી તમારા બેનો ભાઈબંધ હતો બરોબર. તો આવી રીતે આપણા ઘેર આવેલા માણસ મહેમાનને કાઢી તો ના મિલે ને. નિહારમાં તમારે જે થયું એ નાના હતા તો લડતા હતા ઝઘડતા હતા બધું કરતા હતા. પણ અત્યારે તમારી ઉંમર કેટલી થઈ તો તમે જુઓ તો આવી રીતે લડવાનું શું કામ? તમે પ્રવીણભાઈ ચારે આવ્યા? હું એ ભાઈ ગયો હોમો મળ્યો પછી આવ્યો એમ. એવું એમ? હા તો આ બાથમ બાથી આવેલા. તો તમારે છોડાવવાના જોઈએ. બેને છોડાવો પણ મારું માનતા જ નથી બે નહીં. મને તો નહીં લાગતું તમે છોડાવતા હશે. બેને છોડાવે. તમને છોડાવતા હતા? વાહ ભાઈ વાહ. આ ભાઈ તો લડાનો આવેલો અમન. ભાઈ આવું કરાય તમારા અહીં લડારાય ખરાબ. અરે બેને મેં છોડાયા. આ તો આ મંટુભાઈ આસરે મને ચોટી પડ્યા હે. એવું ના હોય. તમારી ગામમાં મેં ઘણી વાતો વાપરી છે કે તમે જો હોય ને તો અગર ઝઘડા થાય છે જ. જો કે કઈ ઝઘડા મળતા નહીં. થોડુંક મેઠું મરચું આલવું જ પડે. એ તો મને ખબર જ છે કે તમે હોય તો ઝઘડા થાય છે. આવું કોઈ દિવસ કોઈનું વિચારશો નહીં તમે. વાહ ભાઈ વાહ. તમને ઈચ્છા હે તમે તમે જ લગાડો બધા હે 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 ના મારશો હે. તો મોટુભાઈ આવી રીતે તમારથી પ્રવીણભાઈને ના મરાય. એ તમને છોડાવવા જ આવ્યા હતા બરોબર. અને આ તમારા મહેમાન છે. મહેમાનભાઈ ભેગા થઈને પ્રવીણભાઈને મારો. આ પ્રવીણભાઈ તો આપણા ગામના છે. આવી રીતે મરાય ખરું તમારે અહીં? અને પ્રવીણભાઈ તમને કહું કે આવી રીતે કોઈને લડાડવા કહી જશો નહીં બરોબર. તમારે થાય તો સારું કરો, ના થાય તો આવું ના કરશો. શું કહેવું મહેમાન તમારું? સાચી વાત. તમે અમારા ગામમાં મહેમાન છે તો મોટુભાઈ એક કામ કરો. મહેમાનને લીધે ઘેર ચા પાણી કરાવો અને રાતના રોટલા કરાવીને ખવડાવીને પછી કાલ સવારે મોકલજો બરોબર. આવી રીતે ફરી લડશો ના મહેમાન? તમે પણ લડશો આવી રીતે? ના 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 નહીં લડો ને? ના. તો આવી રીતે ફરી લડે ને તો તમારે કોઈ દાર એ વાતની ખમણ મજા નહીં થાય બરોબર. વાહ ભાઈ વાહ. હેડો મહેમાન તાર રોટલા શાક બનાવીને ખવડાવો. મહેમાન તા